ये बाजू आई जाओ पाछा रहજો થોડા जय भवानी जय भवानी जय भवानी जय भवानी न्याय आपो सजा करो आरोपी ने सजा करो। आप सौ मीडियाना माध्यमथी आज रोज आकलाव तालुकाना मामलेदार कचेरीए आदरणीय सोमाभाई चंदव साहेब ने आवेदनपत्र आपवा माटे आव्या छे। आवेदनपत्र एटला माटे आपीए छीए के आणंद जिल्लाना आकलाव तालुकाना नवाखल गामनी तुलसी दीकरी के जेनुं अपहरण 30 ऑगस्ट ना रोज साँजना 4 कलाके अपहरण थयुं अने गुनो दाखल करवामां आव्यो અને ત્યારબાદ 4 દિવસની સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંગરોડ ગામના નિઝામપુરાથી મળ્યો। હવે આરોપી તો પકડાઈ ગયો, બધી ઘટના પર દીકરીની મૃતદેહ મળ્યો ને એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે એ કાર્યક્રમ પૂરો કર્યો। પરંતુ છેલ્લા 2 દિવસથી શંકા કુશંકા સાહેબ જાગે છે અને એ શંકા કુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા અને લોકોથી ચાલતો દેશ છે, લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે। એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગામ લોકો નવાખલના ગ્રામ લોકો 3-4 હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જ એક ઘટના એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાયા હતા, બરાબર? અને ત્યારબાદ આ ફરીથી ઘટના બની। હવે મારે વિસ્તારથી કહેવું છે ભાઈ અવાજ ના કરશો, પાછળ અવાજ ના કરશો। વિસ્તારથી એટલા માટે કહેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરીને લઈને જતો હતો, એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો 40 મિનિટની અંદર, આવું એમનું કહેવું છે। હવે તમે વિચારો કે જો આ દીકરીને એને બળાત્કાર જ કર્યો હોય તો જતા 7 મિનિટ થાય, આવતા 5-7 મિનિટ થાય, 15 મિનિટે કાપી નાખીએ તો 25 મિનિટની અંદર આ કૃત્ય ના કરી શકે એવી આશંકા બધાને છે, બરાબર કે નહીં? અરે આ આશંકા છે, આની નિષ્ઠાપૂર્વક ચકાસણી થાય। બીજું એવું કેવું છે કે જે આરોપી છે આ ગામ લોકોનું કેવું છે, એક મિનિટ, ગામ લોકોનું કેવું છે, સરપંચનું કેવું છે, એવું કેવું છે કે જે આરોપી હતો